ઓપરેશન બ્લેકઆઉટ મહેસાણાના ખેરાલુમાં તમામ જાતિ ધર્મોના લોકો તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર જો કદી યુદ્ધમાં કોઈ મોટો ખતરો દેખાય તો જનતાએ આ સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એને લઈને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા। રાત્રે 8:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી પોતપોતાના મકાન, દુકાન કે ખેતરોમાં લાઇટો બંધ રાખવી, જેમાં સમગ્ર રાજ્યની જેમ ખેરાલુમાં પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું। જેમાં શહેરની તમામ મસ્જિદોમાંથી માઇક દ્વારા સાયરન વગાડવામાં આવી હતી અને જનતાએ પણ ફટોફટ લાઇટો બંધ કરીને દેશની જનતા, સરકાર અને આપણી આર્મી સાથે ખભે ખભો મિલાવી કોઈ પણ સ્થિતિમાં સાથ આપવા તૈયારી બતાવી હતી। જેમાં ખાસ એવા પણ દાખલા સામે આવ્યા કે ખેરાલુમાં સથવારા કડિયા સમાજની વાડીમાં જમણવાર ચાલી રહ્યો હતો, તેમ છતાં લાઇટો બંધ કરીને પોતાની દેશભક્તિ બતાવી હતી। જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ લાઇટો બંધ કરીને હોવાના કારણે મસ્જિદોમાં અજાન પણ વગર માઇકે આપી હતી। તો આ છે આપણા દેશની એકતા અને અખંડતા, જેને અમુક તત્વો આજે પણ તોડવા માટે પ્રયાસો કરી રહ્યા છે। હાલમાં આપણા દેશના તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે આતંકવાદનો જલ્દી સફાયો થાય અને આપણા દેશમાં વિકાસના કામો થાય અને બેરોજગારી ઘટે, જેમાં તમામ લોકો રોજીરોટી રળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે।